પણ હું છે હું રાડા રાડ થઈ છો મમ્મી મમ્મી મને બહુ જ પેટમાં દુખે છે ના પાડી જેમ તે ખાવમાં પણ માને કોણ હું ખાધું તું તે 2 દિવસથી મેં કાંઈ નથી ખાધું મારાથી ખવાતું જ નથી એક કામ કર રસોડામાં આવ તને હિંગ નહીં આપી દઉં ને સારું થઈ જાય મમ્મી શું થયું? આ પેટનો દુખાવો જીનથી ખાધા રાખે તો શું થાય કેવું તો જોઈ ને માણાને કે મમ્મી હું આ ખાઉં કે ન ખાઉં પૂછવાનું તો કાંઈ આવતું નથી અરે તમે થોડી વાર બંધ થશો? તમને ખબર છે ને કાલનું એને પેટમાં દુખે છે. કાલનું નહીં 2 દિવસથી દુખે છે હા તો 2 દિવસથી પેટમાં દુખે છે તો કોઈ માણસ ખોટું તો ના બોલતું હોય ને. મેં તો એવું કીધું નથી કે ઈ ખોટું બોલે પણ આ ઘરમાં મેં તને કીધું તું કે એને હિંગ ને એવું ખવડાવી દે તો કે ના એવું ન ખવડાવે અરે 5 વાર ખવડાવ્યું નથી ફરક પડતો તમારા હિંગથી અને સમજતા નથી કોઈ વાતે. જ્યારે આટલું જુઓ છો જોર જોરથી કેમ બોલે છે હે હું એને દવાખાને લઈને જાઉં છું મમ્મી. કોઈ જગ્યાએ જવાની જરૂર નથી હો ખોટા ખર્ચા ઘરમાં કરવાની જરૂર નથી અરે તમે સમજો તો ખરા એની હાલત જુઓ. એક કામ કર જલજીરા વાળું પાણી પીવડાવી દે એનાથી સારું થઈ જશે હાલ હું તને બનાવી આપું મમ્મી તમે સમજવાની કોશિશ કરો. હા તમારું જલજીરાનું પાણી કે હિંગ નથી કામ આવતું. જો મીરા આ ચાલ બધું કેવું છે સહન કરીએ ને તો સારું નો સહન કરીએ ને તો આ જેમ બને ને એમ વધતો જાય આને તું રૂમમાં આડી પાડ અને હું છે ને ઓલું ઠંડુ જલજીરા વાળું પાણી પીવડાવી દે એટલે તરત સારું થઈ જાય દવાખાને નથી જવાનું ના પાડું છું ને તમને બસ લોકોને. હવે કેટલી ચીકણાઈ કરશો? હા જ્યારે જુઓ ત્યારે પૈસા બચાવવા સિવાય બીજું કંઈ વિચારતા જ નથી. અરે જે વસ્તુ જોવે એ તો જોવે ને. માણસને જીવવા માટે ઘણી બધી વસ્તુઓ જોતી હોય છે એમાંની તમે થોડી ઘણી ના પાડો તો સમજ્યા પણ આ દવાખાના જેવી બાબતમાં પણ તમે ના પાડો છો. આદિ છોડો ને નથી જવું દવા હા જો કેટલી સમજુ છે નથી જવું જા જા ઉપર વઈ જા ના તારે આજે દવાખાને આવવું જ પડશે. અરે શું હવે હા હાલત જો તારી. અરે કહી દે ને કે મને બહુ દુખાવો થાય છે સહન નથી થતો મારાથી. કહ્યું તો ખરા કેટલી વાર કહું એક ને એક વાત મમ્મી માને જ નહીં તો પછી શું કરવાનું લે બોલો હા તો ઓળિયો ગોળિયો મારી ઉપર આવ્યો સારું વિચારવાનો સમય જ નથી અરે મને એમ કે દવાખાને જઈને ખોટા રૂપિયા ના નાખવા એની કરતા ઘરગથ્થુ ઉપચાર કરવીને સારું થઈ જાય તો વાંધો હું છે લે તો કે મમ્મી સાંભળતા નથી તમારી વાત એકદમ સાચી છે. અમે તમારી વાત પણ માની. એવું પણ નથી કે મેં તમારી વાત નથી માની. તમે કહ્યું એ બધું જેને પીધું છે પણ એનાથી પણ ફરક નથી પડતો તો હવે શું કરવાનું? આરામ આરામ કરવાથી પેટમાં દુખતું હોય તો કયો માણસ સૂઈ શકે મને કયો? હા કઈ બીજી બીમારી હોય તો સમજ્યા છે કે પડ્યા રે પથારીમાં તાવ આવતો હોય તોય ઓઢીને બેઠા રે પણ હા પેટમાં દુખતું હોય તો કેવી મેં કીધું ને દવાખાને નથી જવાનું એટલે નથી જવાનું ખોટા રૂપિયાનું પાણી નહીં થાય એટલે નહીં થાય બસ આ ઘર મારું છે આ ઘરમાં હું જેમ કહું ને એમ થાય વાર્તા થઈ ગઈ પૂરી હવે તો ચાલુ થઈ છે વાર્તા આજે પૂરી નહીં થાય. કેમ તમે સાંભળી લો તો આજે હું એને દવાખાને લઈને જઈશ અને જે કંઈ પણ ખર્ચો થશે ને ભલે થાય. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તું આને દવાખાને લઈ જઈશ કારણ કે મેં તને ના પાડી એટલા માટે અને આને જ તને ચાવી ચડાવી લાગે છે કે મમ્મીની સામે બોલજો નહીં તું તો કઈ બોલી નથી શકતી એ કઈ નથી બોલી અને તમે ના પાડો છો એટલે જવું છે એમ નથી કહેતો. તો એની તબિયત ખરાબ છે ને એટલા માટે જવું પડે એમ છે અને જવું જ પડશે. અરે પણ આટલું પેટમાં દુખે એમાં કઈ તારી બાયડી મરી નહીં જાય મમ્મી બસ માણસની બધી સીમા તમે તો ઓળંગી ગયા. મરી નહીં જાય એટલે મારી નાખવા માંગો છો તમે અને મરી જાય તો શું કરશો તમે? જરાક તો વિચાર કરો શું બોલો છો. આ પૈસાના આટલા ભૂખ્યા જોઈએ મને ખબર નહોતી. અરે આ બધા પૈસા તમારે ક્યાં લઈને જવા છે? આટલી બધી બચત કરીને ક્યાં જવું હશે તમારે? જ્યારે તમારો પરિવારના સભ્યો હા જીવતા નહીં હોય તો શું કરશો પૈસાનું? મીરા ચાલ. એક મિનિટ કીધું ને તને નથી લઈ જવાની એટલે નથી લઈ જવાની જાય ઊભી ઊભી મોઢું હું જોવે ઉપર જઈને આરામ કર કોઈની વાત નથી સાંભળવાની. મેં કહ્યું ને એટલું જ કરવાનું છે. ચાલ. અરે પણ મારી વાત તો સાંભળ ખોટા બસ ખર્ચા કરવા છે બીજો કઈ ધંધો નથી રૂપિયા કેમ ભેગા થાય આને હું ખબર પડે હજી આવ્યા નહીં મને લાગે ડોક્ટર છે ને લાંબુ લિસ્ટ પકડાઈ દેવાના છે આટલાનું આ ઇન્જેક્શન આટલાનું આ બાટલો અને આ છોકરાઓને ભોળવી લે એને બીજો શું ધંધો હોય અરે કાલ મેડિકલમાં ગુડાવાનું કહેતો તો મેં ન્યા જવા દીધો હોત તો સારું હતું 30 રૂપિયામાં કામ પતી જાત આ નહીં 3000 4000 ની અડાડીને આવશે
ઓલી પાછી લટોડા પટોડી મી દુખી છે. હું કીધું ડોક્ટરે? આમ ટેકો દેવો હોય દઈ દે એટલે હું ન થાય. અરે આવી ગયા ભાઈ. ભાભી કેમ છે? ઈ જ પૂછું છું. હા, શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કહ્યું છે કે ના પાડી હતી ખોટા ખર્ચા કરવાને રહેવા દો. ડોક્ટર શું કે એમ કીધું હશે કે ભાઈ કાલ સાંજે ખાવામાં કંઈક આવી ગયું હોય એટલે આ બધું થયું હોય. બસ હવે હા બધું તમારા લીધે જ થયું છે. લે બોલો, આમાંય મારું નામ આવ્યું. હા તો આવે જ ને. કેમ? હા દવા લઈ આવ્યો હોત અને તમે જ તે જો કીધું હોત ને એને કે દવાખાને બતાવી આવો તો જલ્દી સારું થઈ જાય. હાના પેટમાં ગાંઠ થઈ છે. ડોક્ટરે કહ્યું છે કે ઓપરેશન કરાવવું પડશે. હા, ડોક્ટરને આખો મહિનો કોઈ બકરો નહીં મળ્યો હોય, આ મળી ગયો તો કરાવો હવે ઓપરેશન અને દઈ દો એને, એની હાટું થઈને તો કમાઈ છીએ આપણે. અરે કેવી વાત કરો છો મમ્મી? ડોક્ટર કઈ ખોટું થોડા બોલતા હોય. મમ્મીને તો બધું એવું જ લાગે ને ખોટું જ બોલે. જ્યાં પૈસા વપરાય ને એ ખોટું. આ ઘણી જગ્યાએ આવે છે, ન થાવતું કે ડોક્ટરે ખોટે ખોટા હલવાડી દીધા, આ ન્યૂઝ વાળા ખોટા. હે આખો દી ટીવી લઈને હાટું થઈને તો બેવું છું. હા. બધા ડોક્ટર સરખા ના હોય ને મમ્મી. વાત કરું છું ને. તમે વાત કરો છો, અમને ખબર છે, પણ તમને ખબર પડે છે મમ્મી? અરે કોઈ માણસને આને મોઈકને પડતી પણ ગાઈડ સેટ કરવાનું હું કીધું એને? ઓપરેશન કરાવવું પડશે એ પણ 3 દિવસની અંદર. કેટલો ખર્ચો થાય? એ જેટલો થાય એટલો. ઓપરેશન તો કરાવવું જ પડશે. અને પણ તમારે છે ને ખર્ચા પૂછવાની હવે કોઈ જરૂર નથી. કેમ? અત્યાર સુધી એ જ પૂછ્યું છે કેટલા વપરાશે, કેટલો ખર્ચો થશે. અરે ન્યા શું કામ જાવું? બસમાં જાઓ, અરે રિક્ષામાં જાઓ, ચાલીને વયા જાઓ. આના સિવાય બીજો કઈ જીવનમાં વિચાર કર્યો છે? આદિ ધીમેથી બોલ છો. હા, હવે એને માથું દુખે છે. અરે મમ્મી કેવી વાત કરો છો? હવે બીમાર વ્યક્તિ છે તો એને આ બધું ન ગમે. તમે લોકો જોર જોરથી બોલો તો એને અરે એને નો ગમે એવું નથી, આણે જ બધું શીખવાડ્યું છે એટલે જ તો ઈ બોલે છે. નતર આજ દી લગી કોઈ દી મારી સામે બોલ્યો નથી. અત્યારે કેમ બોલે? આ 3 કલાક કેમાં કાઢ્યા છે ને દવાખાનામાં? બોલે જ ને, કારણ કે ઘરમાં કોઈ સભ્ય તમારી સામે બોલી નથી શકતું. અત્યાર સુધી હું પણ નહોતો બોલી શકતો, પણ આજે મને વિચાર આવ્યો કે અમે કોઈ નહીં બોલીએ ને તો અમે બધા કોઈને કોઈ બીમારીના શિકાર થઈ જશું. અને કાલ સવારે કોઈને મોટી બીમારી આવીને ઊભી રહેશે ને ત્યારે શું કરશો? કોઈ પોતાનો જીવ ગુમાવી દેશે ત્યારે શું કરશો? આ પૈસાને ગળે બાંધશો? જ્યારે જુઓ ત્યારે બસ પૈસા બચાવો, પૈસા બચાવો. ખબર નહીં આ ઘરની અંદર પૈસા બચાવો અભિયાન ચાલી રહ્યું છે અને એ ઠેકો તમે લઈને બેઠા છો. હા તો પૈસા તો બચાવવા જ જોઈએ ને. આ બચાવેલા હતા એટલે જ તો આ મકાન રાખ્યું. અત્યારે તમે શાંતિથી રહ્યો છો કે નહીં? નતર ભરતા હોત ક્યાંક લોનના હપ્તા. એ હપ્તા ભરવા સારા, પણ તમારા છે ને ટકટક સારા નથી. વાતે વાતે ટોક્યા કરવા, રોક્યા કરવા. અરે બસ કરો હવે. અરે નથી કરવું ઓપરેશન. શું થશે? મરી જઈશ ને? સારું, એ બાના જેલમાંથી છૂટી તો જઈશ. લે બોલો, જેલ થઈ ગઈ હવે તો એને. તાર બાપાને ઘરે જેલ જ હતી. આન કરતા સારું હતું. તું જરાય ચિંતા નહીં કર. આપણે 3 દિવસની અંદર ઓપરેશન કરી નાખશું. અને છે ને હા ડૉક્ટરે કહ્યું છે કે એડમિટ થઈ જઈએ. હા આપણે બધો સામાન તારો લઈ લઈએ અને દવાખાને પણ જતા રહીએ. હા ક્યાંય જવાની જરૂર નથી. હજી બસ કહું છું. મમ્મી બસ હવે તો બસ કરો. તમે જુઓ તો ખરી કે શું કરી રહ્યા છો. ખાવા પીવામાં લોભ કરો છો, હરવા ફરવામાં લોભ કરો છો, કપડામાં લોભ કરીએ, ઘરમાં વસ્તુ વાપરવામાં લોભ કરીએ, પણ પછી દરેક વસ્તુમાં ન હોય. માનીએ છીએ કે તમે બહુ પરિસ્થિતિ ખરાબ જોઈ છે એટલે કરકસર કરવાની આદત પડી ગઈ, પણ તમારી કરકસરની આદત હવે લોભમાં બદલાઈ ગઈ છે. તમને સમજ નથી પડતી કે તમારાથી આસપાસના લોકો દુઃખી થાય છે. અમે લોકોએ તો ઘણું સહન કર્યું, પણ હવે આ વહુઓ હવે એ ના કરી શકે. અને બિચારી તોય કેટલું સહન કરે છે. આ ભાભીનો ચહેરો તો જુઓ. તમને લાગે છે કે એ ખોટું નાટક કરે છે? તમને બધાને સાચું લાગે છે ને? ભલે લાગે. અમથી બાયું આવી જાય ને પછી માં અમથી કોઈને ન ગમે. એમ કેમ નથી થતું કે મારા બાપના ગયા પછી મને આવી રીતના મોટા કર્યા છે, કરકસરમાં મારી માએ મોટા કર્યા છે, તો એનથી બોલાઈ જાય. કેમ ન બોલાય? પણ એ નહીં દેખાય. હવે માં જ વાકમાં દેખાય. હવે તો બાની કાંઈ જરૂર છે નહીં. બાયડીઓ આવી ગઈ છે, એમને એમ તમારું તો કામ થઈ જાય. પણ કાંઈ વાંધો નહીં. તમારે જે બોલવું હોય ને તમને બધી છૂટ છે, પણ મારી એક વાત સાંભળી લો. આજ પછી ક્યારે તમને તમારા હાથમાં મેં પગાર પણ નહીં આપી. અને હવે અમારી રીતે જે કંઈ પણ ખર્ચો કરવો હશે ને બધા પોતાની રીતે ઘરમાં ખર્ચો કરી શકશે. હા હા કરો, ઉડાડો તમ તારે. તમારી બાયડીએ જ શીખવાડ્યું છે ને કે પગાર હવે એના હાથમાં દેજો, ઉડાડજો. તમારે જે કરવું હોય કરો. આ તો કરશું જ. કારણ કે તમે તો દામિનીના એના પૈસા હતા બચતના, એના પિયરમાંથી આવેલા હતા, એની વીટી પણ તમે લઈ લીધી. અમારો પગાર તો દૂરની વાત છે. હા તો લઈ લે ને. દાગીનામાં હું કામ રૂપિયા નાખવા જોઈએ? લેવા હોય તો બિસ્કિટ લ્યો ને, ઈ ક્યારેક કામ લાગશે. અરે બિસ્કિટ ને શું ખાવાના ચાટવાના છે ને દરરોજ જોઈને. મારે તમારા લોકો હારે કોઈ વાત નથી કરવી હો. મહેરબાની કરીને મને એકલી મૂકી દો ને જાવ અહીંયાથી. હા મૂકી જ દેશું. અને તમારી હવે કોઈ વાત પણ માનવામાં નહીં આવે.
મેં નક્કી કર્યું છે ને બાયડીઓની માનજો. હા, એની માનવી હશે તો માનીશ, પણ મારા મનની અને મારા દિલની વાત તો હું પૂરી કરીને જ રહીશ. અને મારે જે જોતું હશે ને એ હવે હું તમને પૂછવા પણ નહીં આવું. ભાભીને પેટમાં બહુ દુખતું લાગે છે. તું જા એમની સાથે અને એમનો સામાન પેક કર, આપણે અત્યારે જ દવાખાને જઈએ. અને તમારે આવવું હોય તો ઠીક, ન આવવું હોય તો કઈ વાંધો નહીં, તમે અહીંયા રહેજો. પણ હવે છે ને મહેરબાની કરીને ટક ન કરતા. હવે જાને ભાઈ સલાહ આપતો. ચાલ ભાઈ. હા, આ તો હારું આટલું બોલું છું, નતર તો કાલ સવારે બે ટીંગાટોળી કરીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે એમ છે. હારું એના બાપા ગયા તે એક મકાન મૂકતા ગયા. મા બાપ અત્યારે સાચું કે કોઈને ગમતું જ નથી લે. ખોટા ખર્ચા કરવા છે, ગાંઠુંના ઓપરેશન કરાવવા છે. એમને એમ ગાંઠું ઓગળી જાય.